નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। આજરોજ ગુજરાતી પંડિતના માધ્યમ દ્વારા આપણે જાણીશું કે ભગવાન વિષ્ણુ એ શું હતા અને તેમની તમામ માહિતી આજે આપની સમક્ષ રજૂ કરીશું। શું તમે ક્યારે વિચાર્યું છે કે આ અનંત બ્રહ્માંડમાં એક પદ્ધતિ કેમ ચાલે છે? સૂર્ય બરાબર સમય જ કેમ ઉગે છે? ગ્રહો પોતાની ભ્રમણ કથા કેમ નથી છોડતા? વિજ્ઞાન આને લો ઓફ ફિઝિક્સ કહે છે, પણ સનાતન ધર્મ આને વિષ્ણુ કહે છે। આજે વાત કરીશું એ શક્તિની કે જે બ્રહ્માંડના કણે કણમાં છે, છતાં તેને કોઈ જોઈ શકતું નથી। તો ચાલો જાણીએ અને વિષ્ણુ ભગવાનની તમામ માહિતી સમજીએ અને આપણા જીવનમાં બદલાવ લાવીએ। વિષ્ણુ એટલે કે વિશ્વમ, જે બધે જ વ્યાપક છે। લોકો તેમને ક્ષીરસાગરમાં શેષનાગ પર સૂતેલા જુએ છે, પણ તે એક મહાન વિભૂતિ છે। તેઓ 10 અવતાર કેમ લીધા? કારણ કે તેઓ જાણે છે કે જ્યારે સિસ્ટમ બગડે છે ત્યારે તેને અપડેટ કરવું પડે છે। મત્સ્ય અવતારથી લઈને કૃષ્ણ અવતાર સુધી તે ઉત્ક્રાંતિનું નજીવું જાગતું પ્રમાણ છે। વિષ્ણુ આપને શીખવે છે કે શાંતિ રાખીને પણ આખી દુનિયા પર શાસન કરી શકાય છે। શું તમે તમારી અંદર વિષ્ણુ તત્વને ઓળખ્યું છે? બસ આવી જ રીતે તમામ માહિતી મેળવવા માટે અમારી આ ચેનલ ગુજરાતી પંડિતને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર, જય હિન્દ મહાદેવ।